નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ચશ્મા, બ્રેસલેટ અને ચેન બધું જ સોનાનું। 25 કિલો સોનું પહેરીને તિરુપતિ મંદિર પહોંચ્યા બે ભક્ત। 180 કરોડના ઘરેણા પહેર્યા હતા। મહિલા પણ સોનાના ઘરેણાથી સજ્જ દેખાઈ। તો બીજી બાજુ 13 દિવસમાં સરદાર સરોવરના ફરી 9 દરવાજા ખોલાયા। ઉપરવાસના ભારે વરસાદને પગલે ડેમની સપાટી વધતા નર્મદામાં પાણી છોડાયું। ઓવરફ્લોથી 3.65 મીટર જ દૂર। તો બીજી તરફ પાનોલી જીઆઈડીસીમાં સેફટી સાધનો વિના ઊંચાઈ પર જોખમી કામ કરતા કામદારો। ઊંચાઈ પર કામ કરતો કામદાર સંજોગો વસાત નીચે પટકાય તો તેની સલામતીનું શું? ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા કામદારોની સલામતી માટે ઉદ્યોગ સંચાલકો દ્વારા જોઈએ તેવા પગલાં નથી લેવાતા હોવાની વ્યાપક લોકબૂમો ઉઠવા પામી છે। અને બીજી જગ્યાએ લોંગ વીકેન્ડમાં ગુજરાતના મહાનગરો ખાલી। લોનાવલા, મહાબલેશ્વર, સાપુતારા, દમણ, બાલી, સિંગાપોર, મલેશિયા ગુજરાતીઓથી ઉભરાયા। હવાઈ ભાડામાં 15% વધારો થયો। હવે જોઈએ સમાચારો વિગતવાર। પુણેનો એક પરિવાર મિત્ર સાથે શુક્રવાર 23 ઓગસ્ટના રોજ 25 કિલો સોનું પહેરી આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુમાલા વેંકટેશ્વર મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા। તેમની સુરક્ષામાં એક પોલીસકર્મી અને 2 બોડીગાર્ડ પણ હાજર હતા। વિડીયોમાં બધા જ લોકો સોનાના ઘરેણાં પહેરેલા જોવા મળ્યા છે। ઘરેણાંથી પુરુષોના ગળા ભરાયેલા છે। વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે પુરુષોએ મહિલા કરતાં વધારે ઘરેણાં પહેર્યા છે। તેમણે સોનાના ચશ્મા અને ચેન બ્રેસલેટ પણ પહેરેલા છે। વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે વ્યક્તિ સની નાના સાહેબ વાઘચોરે અને સંજય ગુજરે આ વિડીયો સીનના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ છે। બંને સારા મિત્રો પણ છે અને પુણેના રહેવાસી છે અને પુણે ગોલ્ડન સાઇઝના નામથી પ્રખ્યાત છે। વિડીયોમાં જોવા મળતી મહિલા બાળક અને સનીની પત્ની અને દીકરો છે। મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વ્યવસાય બંને ફિલ્મ ફાઇનાન્સર અને પ્રોડ્યુસર છે। ત્યાં સની સામાન્ય રીતે 7 થી 8 કિલો અને સંજય 4 થી 5 કિલો સોનું પહેરે છે। આ સિવાય તેમને મોંઘી કારનો પણ શોખ છે અને બિગ બોસ 16નો ભાગ પણ રહી ચૂક્યા છે। વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તેઓ શોમાં સામેલ થયા હતા। તેઓ કપિલ શર્મા શોમાં પણ જોવા મળી ચૂક્યા છે। શ્રી વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાઓમાં તિરુમાલા ટેકરી પર બનેલું છે અને તિરુપતિ બાલાજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। મંદિર ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે। તેમણે ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન વેંકટેશ્વર આપણે કળિયુગની મુશ્કેલીઓને અને પરેશાનીઓમાંથી બચાવવા માટે અવતાર લીધો હતો। મંદિરને કળિયુગની વેંકુટ અને ભગવાન વેંકટેશ્વરને કળિયુગના પ્રત્યેક દેવમાં કહેવામાં આવે છે। ઓગસ્ટે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ચિરંજીવીનો 69મો જન્મદિવસ હતો। તેઓ તેમને પત્ની સુરેખા કાનિડેલા અને જન્મદિવસ પર આશીર્વાદ લેવા માટે તિરુપતિ મંદિર ગયા। ગુજરાતની જીવાદોરી એવા સરદાર સરોવર ડેમના 13 દિવસમાં ફરી 9 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી 23 તારીખના રોજ 9 દરવાજા 0.80 મીટર ખોલવામાં આવ્યા હતા। હાલ ડેમની સપાટી 135.03 છે, જેની મહત્તમ સપાટી 138.68 થી 3.65 મીટર દૂર છે। એના કારણે બંધના નીચલા વિસ્તારમાં 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાંથી પડી રહેલા સતત વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેના પગલે ગુજરાતની જીવાદોરી એવા સરદાર સરોવર ડેમના 9 દરવાજા 0.80 મીટર સુધી ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉપરવાસમાંથી 1,70,291 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમ ઓવરફ્લોથી માત્ર 3.65 મીટર જ દૂર છે। વધુમાં નદી તળ વિદ્યુત મથક RBPHના 6 મશીન અને સરદાર સરોવર બાંધના દરવાજા સંચાલનને કારણે નર્મદામાં નદીમાં કુલ 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ન થાય એ માટે જરૂરી સુરક્ષાના પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવ્યું। અસરગ્રસ્ત નીચાણવાળા અને કાંઠાના ગામો એલર્ટ કરાયા છે।
જેમાં નાંદોદ તાલુકાના સિસોદરા, ભદામ, માંગરોળ, ગોવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધમણાચા, ધાનપોર, ભચરવાડા, હજરપરા, સહેરાવ, વરાછા, પોઈચા, રૂંઢ ગામો અને ગુર્દેશ્વર તાલુકાના સાંજરોલી, અંકતેશ્વર, સૂરજગઢ, ગોરા, ગુર્દેશ્વર, ગંભીરપરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા, વડિયા, વીરપુર, રેંગાણ ગામોના નાગરિકોને સચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા કામદારોની સલામતી માટે ઉદ્યોગ સંચાલકો દ્વારા જોઈએ તેવા પગલાં નથી લેવાતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જિલ્લાની વિવિધ ઔદ્યોગિક કંપનીઓમાં ભૂતકાળમાં સર્જાયેલી સંખ્યાબંધ ઘટનાઓથી ઘણી દુર્ઘટનાઓથી જીવલેણ પણ બની હતી. ઘણી ઔદ્યોગિક કંપનીઓમાં ઊંચા શેડ પર કામ કરતા કામદારોમાં મોટા ભાગના કામદારો જરૂરી સેફટી સાધનોનો ઉપયોગ કર્યા વિના કામ કરતા હોય છે. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા કામદારોની સલામતી માટે ઉદ્યોગ સંચાલકો દ્વારા જોઈએ તેવા પગલાં નહીં લેવાતા હોવાની વ્યાપક લોકબૂમો ઉઠવા પામી છે. જિલ્લાની વિવિધ ઔદ્યોગિક કંપનીઓમાં ભૂતકાળમાં સર્જાયેલી સંખ્યાબંધ દુર્ઘટનાઓ પૈકી ઘણી દુર્ઘટનાઓ જીવલેણ પણ બની હતી. ઘણી ઔદ્યોગિક કંપનીઓમાં ઊંચા શેડ પર કામ કરતા કામદારોમાં મોટા ભાગના કામદારો જરૂરી સેફટી સાધનો ઉપયોગ કર્યા વિના કામ કરતા હોય છે. ત્યારે હાલમાં પાનોલી સ્થિત જીઆઈડીસીની કલરેબી ફાર્માકેમ નામની કંપનીમાં ઊંચા શેડ પર હેલ્મેટ અને અન્ય કોઈ સુરક્ષા સાધનો વિના કામ કરતા કામદારો નજરે પડતા તેમની સંચાલકોની ખુલ્લી બેદરકારી સામે આવી હતી. ઊંચી ટાંકી પર ગંભીર રીતે અને જોખમી રીતે કામ કરતા આવા કામદારો જો નીચે પટકાય તો તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા ઉપરાંત ક્યારે તેમના મોત પણ થઈ શકે. ભૂતકાળમાં જિલ્લાની ઝઘડિયા, અંકલેશ્વર, દહેજ જેવા જીઆઈડીસી વિસ્તારોમાં આવી દુર્ઘટનાઓ બની હતી. ત્યારે જીવલેણ બનેલી દુર્ઘટનાઓમાં પણ બાદ કંપની સંચાલકોને સુધી નથી આવતી. આ બાબતે આશ્ચર્યજનક ગણાય છે. જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં આવા લેબર કામ કરતા કામદારો બિચારા માંડ રોજના 400 થી 450 રૂપિયા વેતન મેળવતા હોય છે. ત્યારે તેની સામે તેમના આવા મોટા જોખમી કામ કરાવતા કલરેબી કંપનીના સંચાલકો સામે પગલાં ભરવા જોઈએ. જો કે આવા બનાવ સામે આવે ત્યારે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરવામાં આવતી હોય છે, પરંતુ ત્યારબાદ નામ માત્રની તપાસ થઈને ફરી પાછું બધું જેસે થેની વૈસી સ્થિતિમાં આવી ગયું છે. ત્યારે ફરિયાદ કોને કરવી એ બાબત પણ સવાલો ઊભા થયા છે. પાનોલી કલરેબી કંપનીમાં સુરક્ષા સાધનોના ઉપયોગ વિના ઊંચાઈ પર કામ કરતા કામદારો નજરે પડ્યા હતા. લાગતા વળગતા જવાબદાર અધિકારીઓ કંપની સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોતાની ફરજ નિષ્ઠા બતાવવા આગળ આવશે ખરા? જન્માષ્ટમીના તહેવારોમાં હરવા ફરવાનો ગુજરાતમાં ટ્રેન્ડ છે. આજથી સ્કૂલોમાં પણ રજાઓ પડી ગઈ છે. આગળ જતા રવિવાર અને સોમવારે જન્માષ્ટમીની રજા છે, એટલે લોંગ વીકેન્ડથી ગુજરાતીઓ રજાના મૂડમાં છે. જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તો 5 દિવસનું મિની વેકેશન પડી ગયું છે. ગુજરાતના 4 મહાનગર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ લોંગ વીકેન્ડમાં ફરવા નીકળી ગયા છે અને મહાનગરો હાલ ખાલી થઈ ગયા છે. લોકલ ડેસ્ટિનેશનમાં દમણ, લોનાવલા, મહાબલેશ્વર અને સાપુતારા ગુજરાતીઓના હોટ ફેવરિટ છે. જ્યારે વિદેશી ટૂરમાં દુબઈ, મલેશિયા, થાઈલેન્ડની પસંદગી કરવામાં આવી છે. 3 થી 10 દિવસ સુધીના ટૂર પેકેજ લોકોએ લીધા છે. અમદાવાદથી આ વર્ષે 2-3 દિવસના લોંગ વીકેન્ડમાં નજીકમાં સાપુતારા અને માથેરાન જઈ રહ્યા છે. 6 થી 7 દિવસની ટ્રીપ પ્લાન કરતા હોય તેવા લોકો કેરળ જાય છે. વરસાદને કારણે આ જગ્યા ઉપર જવાનું વધારે પસંદ કરે છે. જ્યારે ઇન્ટરનેશનલ ટ્રીપ માટે વિયેતનામ, બાલી અને થાઈલેન્ડ વધુ લોકો જઈ રહ્યા છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. જન્માષ્ટમી દરમિયાન 5 દિવસનું મિની વેકેશન હોય છે, જેમાં મોટા ભાગના વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખતા હોય છે. તેમજ શાળા કોલેજોમાં પણ રજા હોવાને કારણે રંગીલા રાજકોટિયન્સ આ તહેવાર દરમિયાન બહાર ગામ ફરવા નીકળી પડે છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારના લોકો જન્માષ્ટમીનો મેળો માણવા માટે રાજકોટ શહેરમાં આવે છે. જ્યારે રાજકોટ વાસીઓ આ રજા માણવા માટે પરિવાર સાથે એકાદ સપ્તાહની ટૂરમાં જતા હોય છે. આગામી જન્માષ્ટમીના બુકિંગ પણ 1 મહિના પહેલા શરૂ થઈ ચૂક્યા છે. રંગીલા રાજકોટિયનનો ફરવા માટે ₹80 થી 100 કરોડનો ખર્ચો કરે તેવો અંદાજ છે. પેકેજની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જન્માષ્ટમીમાં મોટા ભાગે લોકો ટ્રીપ પસંદ કરે છે, જેમાં ટ્રેકિંગ, મોનિટેનિંગ અને ક્લાઇમ્બિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરતા હોય છે. પેકેજની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ડોમેસ્ટિક ગોવાના પેકેજ માટે કપલ દીઠ ઓછામાં ઓછા 21,000 અને કેરળમાં કપલ દીઠ ₹56,000 જેટલો ખર્ચ થાય છે. જ્યારે ઇન્ટરનેશનલમાં થાઈલેન્ડ માટે કપલનો ખર્ચ માત્ર ₹86,000 તેમજ દુબઈ જવા માટે અંદાજે
₹1.16 લાખ સુધીનો ખર્ચ લોકો સરળતાથી કરી શકે છે અને દિવસ માટેના પેકેજ વધારે જોવા મળી રહ્યા છે. પેકેજની વાત કરવામાં આવે તો જન્માષ્ટમી માટે લોકો હાલમાં 5 થી 7 દિવસ માટેના પેકેજ વધારે જોવા મળી રહ્યા છે. હરવા ફરવાની સાથે પ્રાકૃતિક માણવા અને સાહસિક બનવા યુવાનો મહિલાઓ એડવેન્ચર ટ્રીપ પસંદ કરે છે, જેમાં ટ્રેકિંગ, માઉન્ટેનિંગ, રોક ક્લાઇમ્બિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરતા હોય છે. અને પેકેજની વાત કરીએ તો જ્યારે ઇન્ટરનેશનલમાં થાઇલેન્ડ માટે કપલનો ખર્ચ માત્ર ₹86,000 તેમજ દુબઈ જવા માટે અંદાજે ₹1.16 લાખ સુધીનો ખર્ચ લોકો સરળતાથી કરી રહ્યા છે. રાજકોટની ટ્રાવેલ એજન્સીના સંચાલક પિયુષ જીવરાજ જાનીએ જણાવ્યું હતું કે જન્માષ્ટમીના તહેવારોમાં લોકો બહાર ગામ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જો કે મિની વેકેશન માણવાનો જોઈએ એવો ધસારો નથી. હિમાચલ, ઉત્તરાખંડ, ચારધામમાં વરસાદને લઈ લોકો હજી અવઢવમાં છે. તેમજ વાયનાડમાં બનેલી ઘટનાને લઈને પણ લોકો સાઉથના પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. આ તમામ કારણે ફરવા જવા માટેની ઇન્ક્વાયરી આવે છે, પરંતુ લોકો વરસાદને કારણે વાતાવરણમાં સામાન્ય થવાની રાહ જોઈ રહ્યા છે અને બુકિંગ ફાઇનલ થતા નથી. જોકે ગોવા ગુજરાતીઓ માટે 365 દિવસ હોટ ફેવરેટ છે અને ત્યાંના બુકિંગ સારા થઈ રહ્યા છે. સિવાય ડોમેસ્ટિકમાં મહારાષ્ટ્રની ક્વેરી વધુ હોય છે, જેમાં લોનાવલા, મહાબલેશ્વર જવામાં લોકોનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે. તો વાયનાડમાં બાદ કરતા કેરળના પ્રવાસમાં પણ ખૂબ સારી ઇન્ક્વાયરી આવી છે. ડોમેસ્ટિકમાં લોકો માટે મોટા ભાગે 3 સેક્ટરમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ માટે 4 લોકોના પરિવાર દીઠ લોકોને અંદાજે ₹1 લાખનો ખર્ચ કરવા તૈયાર હોય છે. ઇન્ટરનેશનલ ટૂર માટે પણ લોકોની ઇન્ક્વાયરી ખૂબ જ સારી, જેમાં થાઇલેન્ડની ખૂબ સારી ડિમાન્ડ છે. આ ઉપરાંત દુબઈ અને વિયેતનામ જવાનું લોકો પૂછી રહ્યા છે. જ્યારે હંમેશાની જેમ સિંગાપોર, મલેશિયાના પેકેજો લોકો બુક કરાવી રહ્યા છે. જ્યારે હનીમૂન ટૂર્સમાં બાલીનો ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે. 4 લોકોના પરિવારની સાથે વિદેશમાં ફરવા માટે લોકો ₹4 થી 5 લાખનો ખર્ચ કરવા સરળતાથી તૈયાર થઈ જાય છે. ડોમેસ્ટિકની જેમ ઇન્ટરનેશનલમાં પણ ખૂબ સારું બુકિંગ જોવા મળી રહ્યું છે. આ સિઝનમાં ખાસ મહત્વની વાત એ છે કે ભાડામાં ખાસ મોટો વધારો થતો નથી. જો કે ફ્લાઇટ તેમજ ટ્રેન ટિકિટો મળતી નથી હોવાથી ફ્લાઇટના ભાડામાં થોડો વધારો પણ જન્માષ્ટમીના મન મૂકીને ફરવા ઈચ્છતા લોકોને આ વધારો ખાસ નડતો હોય છે. જ્યારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂરના હોટલના ભાડામાં ખાસ કોઈ વધારો થયો ન હોવાથી ઓવરઓલ પેકેજ પર ખાસ અસર પડતી નથી. જન્માષ્ટમીની રજાઓનું મહત્વ ખાસ સૌરાષ્ટ્રમાં હોય એમાં પણ રાજકોટમાં જન્માષ્ટમીનો ખાસ ક્રેઝ હોય છે. રંગીલા રાજકોટિયનનો જન્માષ્ટમીમાં બહાર ગામ ફરવા માટે ₹80 થી 100 કરોડનો ખર્ચ તો આરામથી કરે છે. જન્માષ્ટમીનો તહેવાર શરૂ થતાં જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ હરવા ફરવા માટે જે દેશ વિદેશમાં જવા માટે રવાના થઈ ગયા છે, તેવામાં ઉત્સવોની સિઝન શરૂ થતાં હવાઈ ભાડામાં વધારો થયો હતો. ટ્રાવેલ્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે સામાન્ય દિવસો કરતાં તહેવારોની સિઝનમાં હવાઈ ભાડા 10 થી 15% વધારે હોય. આ વખતે દેશમાં આંદામાન નિકોબાર તો વિદેશમાં થાઇલેન્ડ ઉપરાંત વિયેતનામનો ક્રેઝ વધ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી ત્યાં જવા માટે આ વખતે જન્માષ્ટમીમાંથી 400 થી વધુ બુકિંગ થયા છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ દૈનિક 9 સહિત 12 ફ્લાઇટ ઉડાન ભરે છે. આગામી વિન્ટર શેડ્યુલમાં 16 જેટલી ફ્લાઇટ ઉડાન ભરવાની છે. તેવામાં રેગ્યુલર દિવસોમાં હવાઈ મુસાફરોને ભાવમાં થોડો ફાયદો થશે, પરંતુ સિઝન દરમિયાન ભાવ વધારવાનો સામનો કરવો પડે છે. જેથી આગામી 6 માસ સુધી તહેવારોની સિઝન દરમિયાન જે લોકો હરવા ફરવા જવા માંગતા હોય તેઓને અત્યારથી જ એડવાન્સ બુકિંગ કરી દેવા જરૂરી માનવામાં આવી રહ્યું છે. રાજકોટના ટ્રાવેલ એસોસિએશનના ગોપાલ ઉન્નડકટે જણાવ્યું હતું કે જન્માષ્ટમીનો તહેવાર સૌરાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર ગણાય છે. જેથી આ દિવસોમાં લોકો અલગ અલગ ટુરિસ્ટ પેલેસ પર જવા ફરવા માટે નક્કી કરે છે. ડોમેસ્ટિકના પેકેજ વધ્યા અને ઉદયપુરમાં રમખાણને કારણે ત્યાંના અનેક બુકિંગ કેન્સલ થયા છે. જો કે વધુ પડતો ક્રેઝ અંદમાન નિકોબારમાં જોવા મળી રહ્યો છે. રાજકોટથી અંદમાન નિકોબાર જવા માટે 450 થી વધુ મુસાફરોના બુકિંગ થયા છે. જે વધવાનું કારણ એ છે કે ત્યાં 6 રાત્રિ અને 7 દિવસના પેકેજ છે અને સૌરાષ્ટ્રમાં શનિવાર મોટા ભાગે બંધ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ પેકેજની જો વાત કરીએ તો થાઇલેન્ડ હોટ ફેવરિટ છે. જો કે આ વખતે થાઇલેન્ડની સાથે વિયેતનામનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો, જ્યાં જવા માટે પણ સૌરાષ્ટ્રમાંથી 450 થી વધુ બુકિંગ છે. જ્યાં પણ 6 રાત્રિ અને 7 દિવસનું પેકેજ જન્માષ્ટમીની રજા મુજબ અનુકૂળ આવે છે. આ ઉપરાંત ગુજરાતની જો વાત કરવામાં આવે તો હાલ વિયેતનામની સાથે સાથે શિમલા અને કુલુ મનાલીના પેકેજ ચાલુ થયા છે. આ ઉપરાંત તેમને હવાઈ ભાડા અંગે પૂછવામાં આવતા જણાવ્યું હતું કે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરતા મુસાફરોની સંખ્યા વધતા
ભાડામાં વધારો થાય તે સ્વાભાવિક છે. તેમણે જણાવ્યું હતું કે આગામી 6 માસમાં જો કોઈને ટુરિસ્ટ પેલેસ પર જવું નક્કી કરવું હોય તો અત્યારથી જ એડવાન્સ બુકિંગ કરાવી દેવું. કારણ કે જન્માષ્ટમી બાદ નવરાત્રીનો તહેવાર શરૂ થશે અને પછી દિવાળીનું વેકેશન આવશે, ત્યારબાદ 31st ઉજવણી થશે. એટલે તહેવારોની સિઝનમાં હવાઈ ભાડામાં વધારો થશે તે નક્કી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ હંમેશા એરફેરમાં ટોચ ઉપર રહ્યું છે, પરંતુ નવું એરપોર્ટ ચાલુ થવાથી 10 થી 12 ફ્લાઇટની ફ્રિકવન્સી મળતા અને આગામી વિન્ટર શેડ્યુઅલથી 16 જેટલી ફ્લાઇટ ઉડાન ભરવાની છે. ત્યારે ઓફ સિઝનમાં ભાવમાં થોડામાં કાયદામાં મુસાફરોને ફાયદો થશે, પરંતુ તહેવારોની સિઝનમાં સામાન્ય દિવસો કરતાં 10 થી 15% વધારો થયો છે. સુરતની ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક રાહુલ માનિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે 7મ અને 8મના તહેવાર પર 4 દિવસ જેટલી શાળાઓમાં રજા છે. આ સાથે સુરતના ઉદ્યોગોમાં પણ 3 થી 4 દિવસની રજાઓનો માહોલ છે. ત્યારે સુરતીઓ રજા માણવા માટે ગુજરાતમાં જ આવેલા સાપુતારા ખાતે વધુ જવાનું પસંદ કરી રહ્યા છે. આ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના લોકોના બુકિંગ પણ વધુ છે. જ્યારે ગુજરાતની નજીક આવેલા સેલવાસ અને દમણ પણ હોટ ફેવરેટ છે. જ્યારે માથેરાન, લોનાવલા, ગોવા, મહાબલેશ્વર પણ સુરતીઓ જવાનું પસંદ કરી રહ્યા છે. આ સાથે 4 દિવસનું વેકેશન વિદેશમાં સિંગાપુર, મલેશિયા, થાઇલેન્ડ, બાલી, વિયેતનામ અને દુબઈ પણ પહેલી પસંદ હોય તેવું સામે આવી રહ્યું છે. વડોદરા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના એસોસિએશન ઉપપ્રમુખ ચિરાગ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે આ તહેવારમાં આપણે ત્યાંથી ખાસ કરીને કોઈ ટૂર જતા નથી. વડોદરામાં અને આસપાસના લોકો જાતે પોતાના વાહન દ્વારા ડાકોર સુધી જાય છે. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યું છે, છતાં પણ ધાર્મિક સ્થળોએ ટૂર થઈ શકી નથી. ત્યારે 7મ 8મ પર આવું કોઈ બુકિંગ મળ્યું નથી. આ સાથે અન્ય એક ખાનગી ટ્રાવેલ્સના ઇમરાનભાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં 2-4 દિવસ માટે કોઈ બુકિંગ નથી અને અહીંના લોકો ઓનલાઈન બુકિંગ કરાવી જાતે સેલ્ફ ડ્રાઈવ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, ઉદયપુર, કુંભલગઢ, દીવ, દમણ જેવા સ્થળોએ જઈ રહ્યા છે. હાલમાં જોઈએ એ પ્રમાણે ગ્રુપ ટૂર માટે કોઈ બુકિંગ આવી નથી. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.